हेलो मित्रों, तो आप આવી ગયા છીએ 12 બીજના ધણી રામદેવ પીરના મંદિરે, ગામ ભોળા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર। તો હું તમને મંદિરના દર્શન કરાવું છું, તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો। અને જો અમારા વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો જોઈ શકો છો તમે મિત્રો, આ બહારનું લોકેશન જુઓ। બહારથી તમે જુઓ તો પીરજીના મંદિરના શિખરના દર્શન થઈ રહ્યા છે મિત્રો। તો જો તેમના નેજા કેવા ફરકી રહ્યા છે, લીલા પીળા તમારા નેજા ફરકે મિત્રો, કહેવત છે ને આ કે। તો જો આપણે હવે અંદર ભગવાનના દર્શન સુધી આપણે જઈ રહ્યા છીએ, પ્રવેશ ગેટ બાજુ પ્રવેશ કરી રહ્યા છીએ। પણ બહારથી આપણે એક લોકેશનમાં બતાવી દઈએ કે મંદિરનું લોકેશન કઈ રીતનું આવે છે। જુઓ તો તેમના નેજાના દર્શન તમે કરી શકો છો। તો જુઓ, અને શિખર ઉપર કબૂતરા પણ કેવા બેઠા છે। તો ભગવાનના આશરે તો હર કોઈને આવવું પડે છે, પક્ષીઓ પણ આવે છે, ને આપણે ભગવાનના આશરે જ જવું પડે છે મિત્રો। તો જુઓ તમે, તો જુઓ આ કાંક ગેટની ઉપર આ કાંક વેલ છે આવી। તો જુઓ, અને આવું કાંક એનું લુક જોવા। અને મંદિરે જતા પહેલાં તો પાણીનું બરફ છે, ત્યાર પછી જુઓ આપણે ગેટમાં પ્રવેશ કરી લીધો છે મિત્રો। તો જુઓ, 12 બીજના ધણીના દર્શન કરવા આતુરતાથી રાહ જોઈ રહી છે। જુઓ, આ મંડળ સ્થાપ્યની યાદી છે, મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાની મૂર્તિની યાદી છે। તો જુઓ, આ હવન કુંડ છે, દર ભાદરવી સુદ દશમે અહીંયા હવન થાય છે। તો જુઓ મિત્રો, આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ, અને બાપુ જુઓ તો ભગવાનના મંદિરમાં કાંઈક કામ કરે છે। તો મિત્રો ત્યાં સુધી જુઓ આપણે બાપુને ખબર પડી ગઈ કે હાલો, તો બાપુ આવી ગયા। જુઓ તો ઠેઠ આપણે રામદેવ પીર બાપાના મૂર્તિના દર્શન આપણે કરી શકો છો। આ તો ભાઈ 12 બીજનો ધણી કહેવાય, ભાલાવાળો કહેવાય, 52 પ્રસાદ હારી કહેવાય, હિન્દુનો હિન્દવો પીર કહેવાય। તો જુઓ મિત્રો તમે, તો દર્શન તમે કરી શકો છો। જય રામાપીર। તો જુઓ પડખે ખોડિયારમાંનું મંદિર પણ સ્થાન છે। તો આ તો ભાઈ માટેલના ગળધરાવાળીમાં ખોડિયાર કહેવાય, રાજપરાના ગળધરાવાળીમાં ખોડિયાર કહેવાય। તો જય ખોડિયારમાં મિત્રો। હે માં, હવના દુઃખ દરિદ્ર દૂર કરજે, હે માં હવને સુખ શાંતિ આપજે, હે માં કૃપા કરજે, હે માં ભગવતી કૃપા કરજે, હે માં ખોડિયાર। તો જુઓ આ ફાગવેલના ધણી ભાતીજી મહારાજના દર્શન તમે કરી શકો છો। આ તો ભાઈ જેના માથા પડે અને ધડ લડે એના ઇતિહાસ રચાય। જુઓ આ વીર ભાતીજીનું મંદિર છે, આ ભાતીજી દાદા પણ અહીંયા બિરાજમાન થયેલા છે। તો જોઈ શકો છો તમે। તો જો આ તો વિઘ્નહર્તા ગણેશ, આ તો બધે મંદિરે હોય જ છે વિઘ્નહર્તા। ત્યાર પછી તમે મિત્રો જોઈ શકો છો આ હનુમાન દાદાનું મંદિર છે, શ્રી રામ ભક્ત હનુમાન, આનો પણ વાસ દરેક મંદિરે હોય જ છે। તો જોઈ શકો છો તમે, આ દર્શન કરી શકો છો। તો જુઓ આવું કાંક અમારા ભોળત ગામનું, અને તમે જોઈ શકો છો વિડીયોમાં કે આ એક પરસો એક વાણિયાને વારે ગયા હતા રામાપીર, આ એનો એક પરસાનું અહીં એક ચિત્ર દોરેલું છે મિત્રો। અને આ ચિત્ર છે લાખા વણઝારાને એક પરસો આપ્યો હતો કે મિશ્રીનું ઋણ બનાવ્યું, ઋણની પાસે મિશ્રી બનાવી, તે પણ અહીંયા પેન્ટિંગ કરેલું છે મિત્રો। તો મંદિરના દર્શન તમે અવશ્ય એકવાર કરજો। તો જુઓ મિત્રો, અને આ છે આપણે ભૈરવા દાદાનું મંદિર। તો જ્યાં રામાપીરનો મંદિર હોય ત્યાં ભૈરવ દાદા પણ જરૂર હોય છે, કેમ કે એ બંને ગુરુભાઈ છે। તો જોઈ શકો છો તમે વિડીયોમાં ભૈરવા દાદાના પણ દર્શન। ત્યાર પછી આ વેલનાથ બાપુનો ફોટો પણ બિરાજમાન કરેલો છે। તો જય વેલનાથ બાપુ। ત્યાર પછી જુઓ તો મિત્રો તમે આ મંદિરના આખા મંદિરનો સીન છે। તો જોઈ શકો છો તમે, તો કેવા પીરના લીલા પીળા નેજા ફરકી રહ્યા છે, લીલા પીળા તારા નેજા ફરકે પીરજી, લીલા પીળા તારા નેજા ફરકે, લીલા નેજે પાટે પધારો મારા રણુજાના ધણી રામદેવ, લીલા નેજે પાટે પધારો મારા રણુજાના ધણી રામદેવ। જો મિત્રો, તો આપણે પાસે આવી ગયા છીએ રામાપીરની મૂર્તિના દર્શન કરવા માટે। તો જોઈ શકો છો તમે, તો હે રામાપીર, હવના દુઃખ દરિદ્રતા દૂર કરજો એવી હું તમને દિલથી પ્રાર્થના કરું છું, હે મારા ભગવાન, હે 12 બીજના ધણી, હે નોંધારાનો આધાર, હે દુખિયાનો બેલી, હે કળજુગનો પીર, હે જાગતો પીર, હે મારો હિન્દવો પીર, હે પ્રભુ કૃપા કરજે, હે મારા બાપ
કૃપા કરજે, હવના હારાવાના કરજે, હે મારા નાથ દયા કરજે, હે મારા રામદેવ, હે મારા 12 બીજના ધણી. તો જોઈ શકો છો તમે આ વડલો પણ આ મંદિરે છે. તો જો આ વડલાના વર્ષ પણ ઘણા થઈ ગયા છે. તો જો આ આખો મંદિરનો સીન આવી રહ્યો છે. તો જો આ વિડીયો તમને ગમ્યો હોય મિત્રો તો દિલથી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. અને કમેન્ટમાં જય રામાપીર તો જરૂર લખજો. હે મારો નોધારોનો આધાર, જય હિન્દુઓ પીર, જય રામાપીર.